એક માત્ર બે લીટીમાં કહું તો કે કોઈ એક વિચાર અયોગ્ય લાગે અને એ પ્રમાણે હું નહીં કરું અને એની સાથે આખું તમામ લોકો જ એની સાથે જોડાઈ જાય, એક એવી અભૂતપૂર્વ ક્રાંતિ જેઓએ કરેલી એવા આપણા સૌના રાહબર અને આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શંકરસિંહજી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાપુને કહીએ કે આવો અને અમને માર્ગદર્શન કરો, ઉદ્બોધન કરો. બાપુ. દાનસિંહભાઈ તો નિમિત્ત છે. રાધનપુર મત વિસ્તારનો આભાર જ્યારે પણ મોકો મળે ત્યારે માનવાનું મન થાય ને રાધનપુર વિધાનસભા ક્ષેત્રના હિસાબે દાનસિંહભાઈના આજના દિવસમાં ભાગીદાર બનવાનો મેળ પડ્યો છે. 75 મને પ્રજાપતિ હતા, કોણે કીધું 75 100 પૂરા કરો એવું કોણે કીધું? એ મેં કીધું અમે એમાં આવી એવું રાખજો એમ. અહીં હું ભૂલી જવું એ પહેલા દાનસિંહભાઈને 75 થયા તો એમના આ કાર્યમાં જ્યાં સરસ્વતીની આરાધના હોય ત્યાં લક્ષ્મી નથી હોતી, કાઠું બોલે છે. એટલે એમને જ્યારે પણ એવું લાગે, રાધનપુરમાં પણ કંઈ કર્યું છે કે છે ચાલુ છે રાધનપુર એ તમને રસ ખરો, એમને રસ છે, આપણને રસ હોય, હું દીકરાઓને રસ હોય બહુ જરૂરી નહીં. હું મારો અનુભવ કરું છું. દાનસિંહભાઈનો વારસો હોય પણ એમને દાનસિંહભાઈને રસ હશે એટલો રસ છે કે ટાઈમ પાસ છે. બધાના વચમાં કહેજો એટલે ખબર પડે, કોઈ મને ફરિયાદ કરે તો. કારણ કે જનરેશન ગેપ હોય દરેક ઠેકાણે હોય એટલે એમનું તમે આ રવાડે ક્યાં ચડ્યા? અમારે ફરજિયાત અહીં હું 75મા વર્ષે 75 લાખ રૂપિયાની ગમે ત્યાંથી લાવીને પણ હું એમને આપીશ જ્યારે જરૂર પડે. શિક્ષણ ક્ષેત્ર એવું છે જેમાં દરેક પગલે એવા પેલા પ્રજાપતિ હતા એ છે બનતા સુધી સારું. રાધનપુર નિમિત્ત જાહેર જીવનમાં પડ્યા હોય એ પોતાના માટે ન પડ્યા હોય, જે પબ્લિક લાઈફમાં પડતા હોય છે આ પાર્ટીમાં પેલી પાર્ટીમાં, અત્યારે બધા પોતાના માટે પડતા હોય છે. અહીં આપવાનું છે, લેવાનું નથી. લેવામાં બધા MP MLA તાલુકા જિલ્લા પંચાયત બને ના બને તો પાર્ટીના કામે આવું ના હોય. મોટા ભાગે જે આમાં પડતા હોય છે એ લેવા ખાવા પડતા હોય છે. અમે આમાં મુખ્યમંત્રી થવા કે MP MLA થવા નહોતા પડ્યા. અને રાધનપુર પર નિમિત્ત લિવિંગ ઝીરોએ આભાર કે એમને સામેથી આવીને મને કીધું હું રાજીનામું આપું છું. એ ધારાસભ્ય અહીંથી જ છે, બધા મળે છે, હમણાં મળ્યા હતા. અહીં રાજકારણમાં પડ્યા પછી જે માટે પડ્યા હોય એ સરખું ન ચાલે, એમાંથી વેદના થાય કે ભાઈ આ બરાબર નહીં. અને એમાં કાં તમે સરેન્ડર થઈ જાઓ ને સ્વભાવ તમારો અમુક હોય તો ના ફાવે બી તમે તમારા ઘેર ને હું મારા ઘેર. ખોટા માણસો, આપણા બાપુજી પણ જો ખોટા હોય તો કહેવું જોઈએ મારા બાપા ખોટા છે, એ દારૂ પીવે છે, ફલાણું કરે, કેવું? એમાં ક્ષોભ શરમથી પાર્ટી પોતાની હોય, પાર્ટી નકામી ચોર લોકોની પાર્ટી હોય, નકામા ગુંડા લોકોની પાર્ટી હોય તો એ તમારે હા કલાક ન ફાવે. ન ફાવે એનું પરિણામ રાધનપુર. એટલે રાધનપુર તો કુદરતી અમદાવાદનું હતું, ફરતું ફરતું રાધનપુર આવ્યું. લેન્ડ જે કંઈ બાકી હશે આપણી એ વખતે ગાંધીનગરમાં સવિશેષ ઠાકોર સમાજના આગેવાનોને ભેગા કરીને એમના જ માણસોના માધ્યમથી ત્યાં મારું ગામ વૈજનાથ મહાદેવનું મંદિર આવે છે, ત્યાં રોડ ઉપર છે, એમાં દર્શન કરવા જવું, ધમાલ કરવી અને કોઈ મારવા જાય તો એ છોકરાને આ બાપુના ગામવાળા લોકોએ માર્યો, આવો અપપ્રચાર કરવો, આ કાવતરાની શરૂઆત.
કોઈ મંદિરમાં કોઈ માર ધમાલ થતી હોય, કોઈ પોતાના ગામમાં તો કોઈ ન કરે એવું. એટલું જ નહીં, અહીં મારા નામના 6 કે 7 ઉમેદવાર, એક જ નામ, આ તાજો જ ક્યાંક હોજ્યો એમાંથી પ્રજાને ગુમરાહ કરવા માટે કે લોકો છેતરાશે, આ ડ્રામાબાજી જેને કહેવાય. નિશાન બધાના ક્ષત્રિય સમાજમાં તલવાર ને ભાલો ને ઘોડા ને આવું બધું વિકૃતિ, એ પરિણામ જે આવ્યું એ ઐતિહાસિક, અને એનું નામ રાધનપુર આવ્યું. કારણ કે આમાં નમસ્તે વાત ન ચાલે, અને અહીંનો ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ, ઇવન આહિર સમાજ ભલે કદાચ આર્થિક ગરીબ હશે, પણ એમાં એ લોકોના એમાં સહેજે નહીં થયા, અને ખુલ્લેઆમ રીતસર હિંમતથી મતદાન કરીને જે ઐતિહાસિક નિર્ણય રાધનપુરની વિધાનસભા બાય ઇલેક્શનમાં એ હિસ્ટોરિકલ બની ગયો. એટલે રાધનપુર આખી દુનિયામાં વોટ યુ મીન બાય રાધનપુર, તો લોકો રાધનપુરનું આખું વર્ણન, આ રાધનપુર, આ રાધનપુર. અને એમાં જે એમને સાધુ બાબાઓ બોલાયેલા બનાવથી બધા ખોટા, એટલે એ ના હોય પણ કપડા એવા પહેરાવાના ન બધું. ધમા પેલા બહેનને બોલાયેલા, કયા બહેન હતા? વીએચપી વાળા હતા. હા, એ ઋતુમરાજ, એમની મોટી સભા ને બધી, એમાં ધમાલ લે. ઓહો, ઠીક છે, આ તો બાકી વે. પણ એ તમે આમાં પડ્યા હોય તો કોના માટે પડ્યા? અહીં એમને શાંતિધામ અને ગાંધી સંસ્થા, તો જાહેર જીવનમાં આપણે આ સમજવાનું હોય, ગાંધીજીએ જાહેર જીવનમાં જ હતા. એમને પોતાના વાણી, વર્તન, વ્યવહાર જે કંઈ કહ્યું, ડબલ ડુપ્લિકેટ નહીં. હું ફકીર આદમી હું, ઝોલો જ છે ફકીર, ક્યાં અમારે નાટકની મર્યાદા હોય. ગાંધીજી કરોડપતિ, રજવાડાઓમાં બાપા નોકરી કરે એટલે કોઈ પ્રોબ્લેમ, બેરિસ્ટર થયેલા, કોટ પેન્ટ, તમે જોહાનિસબર્ગ બાજુ જાઓ ત્યાં તો ગાંધીજીનો સ્ટેચ્યુ કોટ પેન્ટ ને હેટવાળું છે, એમની પુત્રો. એ ગાંધીજીએ અહીં આવીને છોડી દીધું. કપડાં પહેરવા નથી તો હું ગાંધીજીને કપડાં ખૂબ પહેરવા મજા હતી. ભાતભાતના હેટ આજની નાટક ચાલે છે એવું નહોતું, છોડી દીધા. નહેરુ, જવાહરલાલ નહેરુ, બધા જે એને કહેતા હોય, કરોડાધિપતિ એટલે સાચા અર્થમાં સોના ચાંદીની થાળીમાં જમવાવાળા. 1-2 રૂપિયાનો સવાલ ના હોય. પોતાના કપડાં પેરિસ ધોવા જતા હોય, વિચાર કરો એ કેવું પરિવાર હશે. મોતીલાલ નહેરુ જે તે વખતે 1935માં ગાડી નીકળી, એમ્બેસેડર ફિયાટ જે નીકળી હોય, એ પહેલી ગાડી લાવતા, જેના ઘરમાં ગાડી, મોટર બંગલા જે કહેવાય, ગાડી ઘોડા, એમને છોડી દીધું, એને ખાલી પહેરવાનું ચાલુ કર્યું. એક સામાજિક સારો આગેવાન મહાત્મા ગાંધી, જેમને એવા ઉભા કર્યા, સરદાર સાહેબ, બેરિસ્ટર, મોટાભાગના ભણેલા ગણેલા સુખી લોકો, સાચા લુખા લોકોને, બદમાશ લોકોને, ઈડી ને સીબીઆઈ ને આઈટી રેડવાળાને પોતાની ચામડી બચાવવા માટે સરકારનો આશરો ને પાર્ટીનો આશરો ને આવા લોકોને બળાત્કાર કર્યો અને બચવા માટે ભરી જાવ ને એટલે પથરા મારવાના બદલે આ લોકો ફુલાર કરાવે. એવા ઠેકાણે એમને જે વિચાર આવ્યો કે પ્રજા તો ગામડાઓમાં રહે, એમાંથી ક્યાંક એમને વિચાર આવ્યો છે. વિચાર આવવો બહુ કાઠું છે, અને વિચાર આવ્યા પછી અમલ કરવો, અમલ કરવામાં આટલા વર્ષો સુધી જે થવું હોય થાય, અને લોકો ટીકાય કરે. પણ જે નવી જનરેશન 57 વર્ષ થયા, જે કંઈ ઊભા કર્યા હશે બધા, કાઠું પડે. પણ એ બીજ ઓલા વિચારમાંથી આવ્યા હોય, મંદિર માધ્યમ મસ્જિદમાંથી નહીં. મંદિરો હોય કે ના હોય ફેર નથી પડતો. કેટલાય અપૂજ્ય મંદિરો પડેલા ગામડામાં, જ્યાં ભાગોળમાં જાઓ તો ઘણા મંદિરો એમને પડેલા, રોડ ઉપર મંદિરો એમને પડે. કરો ને બધા જે કર્યું કરો, પણ એને વટાઈ ખાવાનું ન હોય. તમે આ મંદિરો નહીં, તમે દવાખાના બનાવો, તમે હાઈસ્કૂલો બનાવો, કોલેજો બનાવો. મંદિરમાં જવાથી મારું ભલું નથી થવાનું. હું તો ઘર હું એમાં ક્યાં જવું છે મારે? ત્યાં મંદિરમાં મારે સ્કૂલ નહીં હોય તો નહીં ચાલે, મંદિર નહીં હોય તો ચાલશે.
દવાખાનું નહીં હોય તો નહીં ચાલે, દવાખાનું. આ જે અભિગમ જે લોકોએ શીખવાડ્યું એ આખી એક જનરેશન, જે મહાત્મા ગાંધીની આખી જનરેશન જેમને લોકોને કીધું કે તમારું જાહેર જીવન ગામડામાં જઈને શરૂ કર્યું. એમાં હરીસિંહ ચાવડા આપણા એ રતનપુરમાં ચાલુ કર્યું, મોતીબી ચૌધરી અમરાપુર ગ્રામ ભારતી ગાંધીનગરમાં ચાલુ કર્યું, આપણા લોકભારતીવાળા એવા ધંધુકામાં બધા અનેક સારા લોકોએ જે સેવાદળના આધારે ખાદી પહેરતા લોકો જેમણે ગામડામાં શિક્ષણની જ્યોત જગાવવા માટે એમાંથી ડાન્સિંગ બંને પ્રેરણા મળી છે. હું પણ અહીં કરું તો સારું. અહીં ક્યાં રોડ હતો ને ક્યાં કંઈ હતું ને, આમાં લાઇટે છે ને પાણી છે ને ભાઈ એ સવાલ તો ગામડું એટલે રિયલ ગામડું, હાથ પડે એટલે વાત પૂરી. એવા ઠેકાણે આ દિશામાં વિચારવું અને અમલમાં મૂકવું, અમલમાં મૂક્યા પછી આ શરૂ કરવું એ બહુ કાઠું છે. એમને જેમ તેમ કરીને 75 વર્ષ પૂરા કર્યા અને સંસ્થાને પણ પોતાની રીતે જે થાય, મારી પાસે એક બી રૂપિયાની અપેક્ષા આજ દિન સુધી એમને નથી રાખી. જો ક્યાં તકલીફ પડી હોય તો મને કીધું હોય તો જરૂર હું ગમે તેને ક્યાંક ત્યાંથી વ્યવસ્થા કરું. આ સાચો જ્ઞાન યજ્ઞ આ છે. અને એના આધારે જે કંઈ અત્યારે આપણે આ અચો બાબી આપણા નાણામંત્રી હતા, નાણું વાણિયાના હાથમાં શોભે એમને ઉપર નહીં ચડાવી બેસાડો. હરતા ફરતા દાતા નાણામંત્રી, એમના ગજવામાં કંઈ નહીં હોય. એક કચ્છમાં, એક ગાંધીનગર, એક મુંબઈ. રેલવે પાર્લામેન્ટના મેમ્બર હતા. રેલવેનો પાસ હોય એટલે ચાલે, બાકી તકલીફ હોય. અને જે હોય કોઈ આવે બાવો ભાઈ લેવું બે હાથે આપીશ. એટલે નાણામંત્રી હતા ત્યારે ગુજરાતી પબ્લિકને એક બી જે ટેક્સ કહેવાય, ટેક્સ નહીં, ઓવરડ્રાફ્ટ લેવાય એ પણ નહીં. અને એ વખતે રાધનપુર નિમિત્ત હતું, પણ મને ચૌધરી સમાજના ખેડૂતો જે હતા જેમને મત ભલે ના આપ્યા હોય પણ કે અમને અમારું જીરું બહુ થયું એ વખતે, એટલી બધી લાઇટ ને બધું જીરું ખૂબ પાક્યું. એટલે આ બધામાં આ વિસ્તારના હિસાબે જે કંઈ થાય યોજના આખી, એમાં હોમગાર્ડની વાત હમણાં કરી, મારા ખ્યાલથી એ બંધ થઈ જવાનું હતું. આખું ઓર્ડર રિંગ ચાલુ છે ને અત્યારે. આ એ પૂરું થવાનું હતું. બધા કે આ તો આપણું જ છે બધું આમ તેમ ને, એટલે આપણે એનું શરૂ કર્યું. આ સુઈગામનો રોડ બી એ વખતે આપણે એ બધું વોટરવર્ક્સ કનેક્શન બધાએ સરપંચોના માફ કરવા, વિધવા બહેનોના પેન્શન, બાળકોને બાલગુરુની નવી સ્કીમમાં ભણાવવા માટે અનેક નાની મોટી વસ્તુઓ. અલ્ટિમેટલી આખી દુનિયામાં ગાંધીજીને એ વિચારવાળા લોકો જેમને ગામડામાં માણસો રહેશે, ખેતીવાડી છે, એમની જનરેશનને ભણાવો ગણાવો, આ એક. અને બીજા કોઈને પડી નથી. માણસ જાત ખતમ નહીં. લોકોને મારી નાખો. ધર્મ અહીં કચ્છમાં ને અહીં ક્યાં હિન્દુ ધર્મને, રાધનપુર તો નવાબનું હતું, કેટલા હિન્દુઓ મરી ગયા બધા. આ આખું ખોટા રસ્તે નહીં લઈ જવા જોઈએ. પહેલગામમાં શું થયું? આતંકવાદી કોઈ ધર્મ પૂછીને મારે, તબિયતથી આવે ફરવા, ક્યાં ગયા લોકો? આ સમજીએ આપણે. કોઈ ધર્મ એવો ન હોય કોઈ. અને જે કંઈ મુસ્લિમો થાય તો ઘણા બધા તો હિન્દુ સમાજમાંથી છે. અને આજે ક્યાં ભેદભાવ છે? કચ્છમાં જાઓ કોઈ ભેદભાવ નથી, રાધનપુર જાઓ કોઈ ભેદભાવ નથી, ક્યાંય કોઈ પણ ઠેકાણે કોઈ ભેદભાવ નથી. ભેદભાવ ઊભો કરવામાં તમે મરી ગયા, તમને કોઈ મારી નાખશે નથી. આવું ખોટા ગપ્પા નહીં મારો, લોકોને નહીં છેતરો. સત્તા હોય એનો દુરુપયોગ આવો ન થાય. સત્તા તો કોઈની નથી રહી. અને આ મેં ભોગવી લીધું. રાધનપુરમાં તો મુખ્યમંત્રી હોય એટલે હું બાકી હું ભોગવવામાં. ભારત સરકારમાં એ મંત્રી રહ્યા કંઈ, એટલે એમાં રાજકારણ શું કહેવાય બધી ખબર છે. પણ હજી મનમાં અજંપો ખરો કે જો આ ખોટા લોકોને કોઈ રોકશે નહીં તો
આવનાર જનરેશન ખતમ થઈ જવાનું, એમનો અભ્યાસ ખતમ થવાનો, એમનો દવાખાના ખતમ થવાના, શિક્ષણ ખતમ થવાનું. એટલું મોંઘા શિક્ષણ હોય કે જેમાં નોકરીઓનો સવાલ નથી આવતો. એવા ઠેકાણે સરકાર હોય તો સારો ઉપયોગ કરો ને, આખા લોકોને હાશ કરો ને. તમે માલિક છો અત્યારે, પણ જેટલા બદમાશ લોકો, દારૂના અડ્ડાવાળા, ચોર લોકો, બળાત્કારીઓ, લૂંટણીયા બધાય, એ બધા ભાજપનો કેસ પહેરી લે એટલે પવિત્ર થઈ જાય. આવું ન હોય, આવું રાજકારણ ન હોય. એ ચોર લોકોના ભેગા રહેવાવાળાને બી હું ચોર જ કહું છું. તમે પવિત્ર પ્રમાણિક હોય તો ના પાડો, તમારે કંઈ જોઈતું ના હોય તો ના પાડો, સાહેબ બરાબર નથી આ. આટલી કહેવાની હિંમત ના હોય, તમારું શિક્ષણ નકામું ગયું, તમે મેટ્રિક ભણ્યા હોય, ફાઇનલ કરી હોય, BA LLB છે, તમારું શિક્ષણ નકામું ગયું, તમારા સાહેબની મહેનત બી નકામી ગઈ, તમને આવા બેવકૂફને બાયલા બનાવ્યા. ચાલે નહીં આ, કેવી રીતે ચાલે? એટલે મેં આ તો નિમિત્ત છે આવવાનું દાનસિંહભાઈના હિસાબે, પણ જાહેર જીવનમાં હજી બહુ વાંધો આવે એવો નથી. 1-2 વર્ષ 27 સુધી તો નહીં આવે એવું માનીને ચાલો. અને 27માં આ પાર કે પહેલે પાર ગુજરાતને આ બધા લોકોથી બચાવવા માટે હું તન મન ધનથી પ્રયત્ન કરવાનો. અને હવે હું છેલ્લા પાટલે બેસવાનું. અત્યાર સુધી હું તમે સારા ને તમે સારા ના, તમે મારી બાજુ હોય તો જ સારા, પેલી બાજુ હોય તમે બી ચોર જ છો, જાઓ પેલી બાજુ, મારી પાસે નહીં આપતા. અત્યારે જે કોઈ આવે તો હું કહું કે તમે જો આ બાજુ કે પેલી બાજુ નક્કી કરો. તમારે જો છુપાવવાનું હોય, તમારે ચોરી કરવી હોય, તમારે બદમાશી કરવી હોય, નાલાયકી કરવી હોય તો પહેલી બાજુ રહો. એમાંથી બચવું હોય, યંગ જનરેશનને બચાવવી હોય તો આ બાજુ આવો. પણ એટલા માટે જેટલું થાય એટલું ફરીને પણ હું આ ઓફિશિયલી પોલિટિકલી સ્ટેન્ડ પણ લેવર, જેના આધારે જીવીએ છે આપણે. આવી સંસ્થાને તો કેટલું જે જોઈએ કેવું છે, જાઓ બનાવો સરસ મજાનું, 10 ગામ આવા બીજા દત્તક લેવો, તમે જાઓ દાનસિંહભાઈ જાઓ ને, ફંડ કેટલું જોઈએ જાઓ, ઉભા કરો નવા શિક્ષકો. આ હોવું જોઈએ. શિક્ષણ ખાતું મેં રાખ્યું, કોઈ રાખવા તૈયાર નહીં. અને આ જ છે જે છે, આ પેઢી નહીં ભણે તો નહીં ચાલે. એને બધા નોકરી નથી મળવાની, નોકરી ના મળે, પણ કમસે કમ સ્કિલ ને અસ્કિલ કેળવણી. જેમ આપણે તો ગામડાના માણસ છીએ, આપણે બાજરી રોટલો ખાવાવાળા, એ બાજરીનો રોટલો સરસ મજાનો કેળવીને આમ કરીને જે બહેનો આપણને આપે, એ રોટલો, ને જે કંટાળીને આવ્યા હોય ને રોટલો લોટ પાણી ભેગું કરીને કે લેવાય કે આસમાન જમીનો ફરક. આ કેળવણી, એજ્યુકેશન આ કેળવણી, એ કેળવણીનો અભાવ છે અત્યારે. ટોટલ ઉછીનું શિક્ષણ, ઉછીનું, જેમાં કંઈ હોય જ નહીં, અને બધું કૃત્રિમ, આર્ટિફિશિયલ. જાહેરાતો એમને નથી થતી, ફોટા એમને નથી પડતા. કરોડો રૂપિયા જાહેરાતમાં. તમે પબ્લિક લાઈફમાં પડ્યા છો, તમારા માટે નથી પડ્યા, તમારા ફોટા પડાવવા નથી પડ્યા, તમારા ભાતના હેડ પહેરવા, ગોલ્સ પહેરવા, લોકોને મૂર્ખા બનાવવા, સ્વદેશીની વાત કરવી, આ 2 નંબરના ધંધા કરવા લોકો નથી પડ્યા. હું ફકીર છું ના પાડો, તમે ફકીર નથી, તમે દેશના બહુ મોટા ચોર છો. તમે લોકોના રૂપિયા લઈને બેઠેલા, કરોડો એટલે રિલાયન્સ ને અદાણી અંબાણી બધું આવી ગયું છે. હું જ્યાં સફેદ થાંભલા જોઉં જમીનમાં, ઘણી વખત બધા રિલાયન્સવાળા આવી ગયા છે. ખેડૂતો ખતમ થઈ જવાના. આજે તો જે હજી ગામડું થોડું હોય તો ખેતી ઉપર જીવે. ક્યાં ઉદ્યોગો છે બધા? ઉદ્યોગો એટલે પોલ્યુશન. હું નથી માનતો કે જે આપણે થયું હતું ત્યાં કોઈને એ વખતે કોઈ પ્રોબ્લેમ થયું હોય ગામડામાં, જે શ્વાસવાળું થયું હતું કોરોના, પણ બહુ ઓછા લોકો, એટલે કોઈ મૃત્યુ બહુ નહીં થયા હોય. આ બાજુ જે શહેરમાં થાય બધું, ત્યાં અહીં ન થાય. કુદરતના ખોરાક જીવતા હોય તો બહુ ન થાય. અને એટલા માટે આ બધામાં એ વખતે લોકોને દીવો હળગાવો, અગર મીણબત્તી કરો, દીવો બંધ કરો, ઘંટડી વગાડો, આનંદ થાય. કઈ દુનિયામાં જીવીએ છીએ આપણે? કઈ દુનિયામાં જીવીએ છીએ? લોકો માને ખરા કે હાલે ના હોય, આ તો મરી જઈશ. એટલે મરી ગયા લોકો, ઓક્સિજન વગર મરી ગયા, દવા વગર મરી ગયા, દવાખાના વગર મરી ગયા. ભાજપ વાળા નહીં બન્યા હોય એટલે ખબર ના પડે કે શું ધંધો મળે છે આ બધો. એટલે આપણે સમજીએ અને આ સમજીને બોલીએ. અને
ગાંધીજીને અહીં લાગેલું એમને નથી થયું. નહેરુને બી અહીં લાગ્યું, સરદારને પણ અહીં લાગ્યું કે આ નકામું છે, આ ચોર લોકોને કાઢો અંગ્રેજોને અને આપણું રાજ લાવો જેવું હોય એવું. એના માટે બધી સાહેબી છોડીને આમાં પડ્યા. એમ ક્યાંક આપણને એમને બી ક્યારેક થયું છે 50-60 વર્ષ પહેલાં અમારે આ છોડી દેવું છે, ચતર્યું છે, આ નકામું લાવ કંઈક કરે. આ પાળિયા એમને નથી થયા. પાળિયા થયા ને પાળિયા તો અહીં થયું હોય ને એ નીકળ્યો હોય બહાર. હમણાં ભાથીજીમાં એમાં ગયો તો ભાથીજીનું એવું છે કે લગ્નની ચોરીને બેઠેલા ને તો એમના જ લગ્ન, બીજા બધા લગ્ન નહીં હોય. એમને જ ગાયો વારવાનું મન થયું, બીજા જ ન થયું. આ સમજીએ આપણે. પાળિયાવાળા ગામમાં કોઈ નહીં હોય, 10 જ પાળિયા હશે. ગામ 10 લોકોનું હશે. 500,000ની વસ્તીમાં 5 કે 7 પાળિયા થયા હોય તો એને અહીં થયું છે કે મારે મરી જવું છે પણ આ મંજૂર નથી. આપણને થાય આવું કે આગળ બધું નકામું છે માટે હું મારો બાકીનો સમય આમાં નાખું. આવું થાય છે. મારે શું બાકી છે મને કહો. મારો કોઈ દીકરો કુવારો નથી, મને કોઈ તકલીફ નથી, મારા ઘર લાખ પટ્ટો બીજો ગવર્નર જેવું ઘર છે. કોઈ માથા કાંકરેજની ગાય છે, ગીરની ગાયો છે, બધા ખેતીવાડી છે. પણ નથી અહીં ચતરેલું છે, નથી મળતું. આ કે આ નકામા લોકો હોય તો આપણને હાશ નથી, ઊંઘ ના આવે. રાતે ઊંઘ ના આવે પૂરી. ના આવવાનું કારણ મારું પોતાનું ન હોય. મને પર્સનલ વ્યક્તિગત દવા પૈસાનો કોઈ ના હોય, પણ જ્યારે વિચાર આવે કે આ ત્યારે થાય કે આ નકામ માટે ઉઠો. એવું અહીં લાગવું જોઈએ. તમને બી ક્યારેક અહીં લાગે કે ના બરાબર તો પરિણામ આવે. એ શબ્દો સાથે દાનસીભાઈને સારી રહે, ગામડામાં સારી જ રહે. અને બહુ પીવા પીવાની ટેવ બહુ ઓછી રાધનપુરમાં પ્રમાણમાં હતી એ વખતે. અફીણનું ચલણ હતું બધા, હજી પણ હશે કદાચ. ગમે એટલું પીવો, મને આ સમજણ નથી પડતી કે પીધેલું ખબર પડે કે નકામું છે ફરી પ્રયોગ આના માટે કરવાનો. અફીણ માં નકામું છે ખબર નકામ તો ફરી પ્રયોગ શાના માટે કરવાનો? જે વસ્તુ જાતે ખબર પડી કે નકામું છે આ પીધેલા ઘરમાં દીકરાની બહુ હોય કેવું લાગે? નાનો છોકરો આપણો ચણા મમરો લઈ આવે એ લઈએ કેવું લાગે? ખબર આ નથી સારું તો પુનરાવર્તન કેમ થાય? અફીણનું પણ હોય તો નથી સારું તો છોડી દે. માટી નાખીને થોડું મોઢા માટી નાખો તો કાઠું છે. આપણા ધાર્મિક લોકોનું કામ છે આ બધા જે હોય. એટલે એ પણ દાનસિંહભાઈએ મને નટુભા જટુભાઈએ કીધેલું. મેં કીધું આમાં આમંત્રણ ન હોય, ઘરનો મામલો છે. મને તો ગમશે રાધનપુર બધું જવામાં અને એમાં શાંતિધામમાં તો સ્વાભાવિક છે. એટલે એમના માટે ખૂબ શુભેચ્છા. અને હજી પણ તમે સારી તંદુરસ્તી લાઈફ જીવો, નવી નવી સંસ્થાઓ કરો. અને એમાં જે કંઈ આર્થિક તકલીફ પડે તો તમે કહેજો. આ તમે લિમિટ ખાલી ઉંમરના હિસાબે આપી, પણ કોઈ પણ હોય તો અનેક લોકો અમારા પરિચયમાં હોય જેના વગર કીધે લાખોના કામ થઈ ગયા હોય. આજે એને કહીએ તું 5-25 લાખ મોકલી આપે તો ના પાડે, મોકલી આપશે. અને બાકીની તમે સંસ્થાઓ તમે જુઓ. તમે નિર્માની સંસ્થા બની, નિર્મા યુનિવર્સિટી, નરહરીભાઈની હીરામણી, સૌરાષ્ટ્રમાં બધા પાટીદાર સમાજની, વિશ્વવિદ્યાધામ, સરદાર ધામ, યુપીએસસીના ક્લાસીસ. એટલે એ પણ એક એવું વિંગ રાખો જીપીએસસી યુપીએસસી માટે. 10માં 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં દીકરો દીકરી ભણતી હોય ત્યારે કરંટ ખબર પડે કે આ કઈ દિશામાં છે. એ દિશામાં એને તક નથી આવી. ગામડામાં એને ખબર જ નથી, યુપીએસસી જ ખબર નથી. યુપીએસસી જીપીએસસીની સ્પેશિયલ એક સ્ટ્રીમ જે સરદાર ધામમાં 40 યુપીએસસી કલેક્ટરો બન્યા. 40 12 મહિના પહેલા 40 આ બાજુ મને મામલતદારી કેટલા કુટુંબમાં હશે, ડાક્ટર કેટલા પરિવારમાં હશે એ સવાલ છે. કોઈના ઘરમાં ડૉક્ટર છે? કોઈ ડૉક્ટર છે? હા, મને ગમ્યું. એ તમારું કોન્ટ્રીબ્યુશન. પરિવાર જે હોય, મારો દીકરો યુપીએસસીમાં જવો જોઈએ, મારો દીકરો ડાક્ટર થવો જોઈએ, મારી દીકરી એન્જિનિયર થવી જોઈએ. એ જે મહેનત એ સ્પેશિયલ દિશા કરીને યુપીએસસી જીપીએસસીની તાલીમમાં તો આવતીકાલે એ કલેક્ટર થાય, એ ડીએસપી થાય, એ તો બહુ મોટી એને અને બાકીના લોકોને લાભ થશે. એવો પણ વિચાર કરો તો બહુ સારું. આ બિલકુલ રિમોટમાં 7-8 બોર્ડર જ છે બધું. એટલે મારે એમની ખૂબ શુભેચ્છા. તમે બધા પણ
જે બહાર શિક્ષકો જે વિદ્યાર્થીઓ એમને પણ કંઈકનું કંઈક લેવાય યોગદાન, કે કમાતા હોય, નામ કમાતા હોય, આર્થિક કમાતા હોય તો નવી નવી સંસ્થામાં કારણ બહુ બહુ જરૂરી હોય છે. હું સંસ્થા ચલાવું છું, કેટલું કાઠું પડે છે ને બહુ 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 તકલીફ. સંસ્થા ચલાવવી બહુ કાઠી છે. ડગલે ને પગલે સારા શિક્ષક લો, પૂરો પગાર આપવો પડે. સારા શિક્ષક નહીં ફાવે ન ફાવે બીજા કોઈ વધારે પગાર આપે, જતા રહે ત્યાં બધા, એવું હોય છે. એટલે આપ સૌને પણ બહુ વખત પછી મળવાનું થયું એટલે બહુ આનંદ થયો. મને રાધનપુર ઊંઘમાં આવે એવું રાધનપુર જ્યાં જવું ત્યાં રાધનપુરનો આભાર. ને એમને મળવાનું થાય દાનસિંહભાઈને ને એના નિમિત્તે તમને બધાને મળવાનું થાય એટલા માટે ગાંધીનગરથી ખાસ આવ્યો. આપ સૌનો આભાર. જય જય.